હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં। આજે આપણે ખૂબ જ યુનિક રીતે બનાવીશું પોકેટ આલુ પરાઠા તથા ત્રિકોણી આલુ પરાઠા। સવારની ભાગદોડમાં બાળકોને સરળ રીતે અને ઝડપી રીતે બની જતા આલુ પરાઠા આપણે લંચ બોક્સમાં આપી શકીએ તે માટે બનાવી લઈએ આલુ પરાઠા। સવારની ભાગદોડમાં મમ્મીનો એક જ પ્રશ્ન હોય છે કે બાળકોને લંચ બોક્સમાં શું આપવું, તો આલુ પરાઠા સાથે કેચઅપ અથવા તો કડ આપી શકાય છે। બાળકોને લંચ બોક્સમાં આલુ પરાઠા આપવાનો એક બેસ્ટ ઓપ્શન છે। મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો વધુ આવી અવનવી રેસિપીઓ જોવા માટે। બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી હું નોટિફિકેશન કે નવી વાનગી મૂકું તો તમે સહેલાઈથી જોઈ શકો। ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે એક કથરોટમાં રિક્વાયર મુજબ ઘઉંનો લોટ લેવાનો છે। તેમાં અડધી ચમચી જેટલું જીરું, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી તેલ એડ કરી અને કઠણ કણક બાંધી લઈએ। થોડું પાણી એડ કરતા જઈ અને આપણે પરોઠા જેવી કણક કઠણ બાંધીએ છીએ તેવી જ આપણે કણક બાંધી લઈએ। લોટ બાંધવામાં અડધી ચમચી જીરું મસળીને એડ કરવાથી પરોઠાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। જેવો રોટલીનો લોટ બાંધીએ છીએ તેવી કણક નથી રાખવાની, થોડી કઠણ કણક રહે તે રીતે આપણે લોટ બાંધી લીધો છે। હવે આપણે લોટને 10-15 મિનિટ જેવો રેસ્ટ થવા માટે મૂકી દઈએ। 300 ગ્રામ જેટલા બટેકાને આપણે બોઇલ્ડ કરીને લીધેલા છે। કુકરમાં 5 થી 6 વિસલ વગાડી અને આપણે બોઇલ્ડ કરીને લીધેલા છે બટેકાને। માહીનો સ્કૂલનો ટાઈમ ના થાય ત્યાં સુધી તે મને બનાવવામાં ખૂબ જ હેલ્પ કરે છે। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। સરસ ગરમ થઈ જાય પછી આપણે અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, પિંચ હિંગ અને લસણ મરચાંની પેસ્ટને એડ કરી અને સારી રીતે સાંતળી લઈએ તેલમાં। હવે આપણે જે બટેકાનું છે માવું તે એડ કરી લઈએ। આપણે સારી આ રીતે મદદથી મેશ કરી લેવાના છે બટેકાને। હવે આપણે બટેકામાં મસાલો કરી લઈએ તે માટે 1 ચમચી જેટલું મરચું પાવડર, ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર એડ કરી દઈએ। આ રીતે એકદમ તાજી કોથમીર લેવાની છે અને તેને આપણે સારી રીતે સમારી લીધી છે તે પણ એડ કરી દઈએ। હવે આ મસાલાને અને બટેકાને સારી રીતે મિક્સ કરી લઈએ। સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ। અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને કોઈ પણ બટેકા આખા રહ્યા હોય તો તેને સારી રીતે આ રીતે મેસરની મદદથી મેશ કરી લઈએ। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। 1 થી 2 મિનિટ માટે આપણે મસાલાને સારી રીતે થવા દેવાનો છે। મસાલો અને બટેકા સરસ ચડી જાય પછી આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ। હવે આપણે લોટની કણકને આ રીતે સારી રીતે કેળવી લઈએ હાથની મદદથી। હાથની મદદથી આપણે આ રીતે ગોળ ગુંડલું વાળી લઈએ। ગુંડલાની સાઈઝ મીડિયમ રાખવાની છે। ગુંડલો
સરસ વણાય પછી આપણે કોરા લોટથી કોટિંગ કરી અને સારી રીતે રોટલી વણી લઈએ. રોટલી સરસ આ રીતે ગોળ આપણે બનાવી લઈએ. રોટલીની થિકનેસ બહુ જાડી નહીં કે બહુ પાતળી નહીં તેવી રાખવાની છે. તમે જોઈ શકો છો રોટલીની થિકનેસ મીડિયમ રાખવાની છે. હવે આપણે સ્પેચ્યુલાના મદદથી આ રીતે માવાને રોટલીમાં એડ કરી અને આ રીતે પ્રેસ કરી લેવાનું છે. માવાને તે એક ભાગને આ રીતે ઉપર મૂકી અને આપણે ત્રિકોણ જેવો આકાર શેપ આપી દઈએ. તે ખુલ્લા હાથે થોડું પ્રેસ કરી લેવાનું છે. પછી આપણે વેલણની મદદથી આ રીતે ખુલ્લા હાથે પરોઠાને વણી લઈએ. આ રીતે આપણે ખુલ્લા હાથે જ પરોઠાને વણવાનો છે, જેથી કરી માવો બહાર ન આવી જાય. હવે હું તમને બીજી રીત બતાવું છું. આ રીતે આપણે રોટલીને સરસ વણી લીધી છે. હવે બટેકાના માવાને આપણે વચ્ચેના ભાગમાં આ રીતે સારી રીતે પ્રેસ કરી લઈએ હાથની મદદથી. હવે આપણે જે બીજી રોટલી વણીને રાખી છે તે આ રીતે ઉપરથી મૂકી દઈએ અને કિનારીથી આપણે રોટલીને સારી રીતે પ્રેસ કરી લેવાની છે, જેથી કરી આપણે પરોઠાને શેકીએ ત્યારે માવો બહાર ના આવે. તે માટે આપણે આ રીતે કિનારીથી સરસ પ્રેસ કરી લેવાનું છે અને ખુલ્લા હાથે આપણે વેલણથી વણી લઈએ. હવે હું તમને ત્રીજી રીત પણ બતાવું છું. આ રીતે મેં રોટલી વણી લીધી છે અને માવાને સરસ આ રીતે વચ્ચે મૂકી દેવાનું છે. બંને બાજુથી ફોલ્ડ કરી અને ઉપરના ભાગે પણ બંને બાજુ ફોલ્ડ કરી અને પોકેટ જેવો પરોઠો બનાવવાનો છે અને આ રીતે ખુલ્લા હાથે વેલણની મદદથી આપણે વણી લઈએ. ઉપરથી થોડો લોટ સ્પ્રિંકલ કરી અને ખુલ્લા હાથે વણવાનો છે. આ રીતે તમને જે પણ રીત પસંદ આવે તે રીતે તમે પરોઠા બનાવી શકો છો. હવે આપણે એક તવીમાં આ રીતે પરોઠો મૂકી અને ગેસની ફ્લેમ ચાલુ કરી છે એક બાજુ. પછી આપણે બીજી બાજુથી આ રીતે તેલને એડ કરવાનું છે અને સારી રીતે આ રીતે સ્પેચ્યુલાના મદદથી પ્રેસ કરતા આપણે સારી રીતે પરોઠો શેકી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી પરોઠા સારી રીતે શેકાય. આ રીતે આપણે સારી રીતે બધા જ પરોઠાને શેકી લઈએ. તમને આ ત્રણેય રીતમાં પરોઠાની પોકેટ આલુ પરાઠા, ત્રિકોણ આલુ પરાઠા કે ગોળ આલુ પરાઠામાં કઈ રીત પસંદ આવી છે તે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. તમે જોઈ શકો છો કે પરોઠામાંથી માવો બહાર નથી આવતો અને સારી રીતે શેકાઈ ગયો છે. હવે આપણે પરોઠાને કળ સાથે અથવા તો કેચઅપ સાથે સર્વ કરી લઈએ. અને હું ચેક કરીને બતાવું છું કે એક પડ સાથે સરસ પરોઠા શેકાઈ ગયા છે અને તેમાં માવો પણ સરસ એડ થઈ ગયો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને પરોઠો. આ રીતે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તમને આ પરોઠાની રીત કઈ પસંદ આવી છે તે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. તો ચાલો મળીએ નવી રેસીપી નવા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય રેસીપી. તો ચલો બાય, ટેક કેર ઓફ યુ.